કર્ણના અંતિમ સંસ્કાર સુરતમાં જ કેમ કરવામાં આવ્યા હતા? જ્યારે કર્ણ તેના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેની પાસે કોઈ પણ વરદાન માંગી શકે છે એવું કહ્યું હતું. કર્ણએ કૃષ્ણને કહ્યું કે તેની સાથે ઘણું કપટ થયું છે, કારણ કે તે એક ગરીબ સારથીનો પુત્ર હતો. આગામી સમયમાં જ્યારે કૃષ્ણ પૃથ્વી પર આવશે ત્યારે તેણે પછાત વર્ગના લોકોનું જીવન સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાથે કર્ણએ વધુ 2 વરદાન માંગ્યા. બીજા વરદાન તરીકે કર્ણએ કહ્યું કે આગામી જન્મમાં શ્રી કૃષ્ણજીએ તેના રાજ્યમાં જન્મ લેવો, અને ત્રીજા વરદાનમાં તેણે શ્રી કૃષ્ણને કુંવારી ભૂમિ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું. તપાસ કરતા સુરતમાં માત્ર તાપી નદી કુંવારી નદી મળી આવી હતી, જેને કુંવારી માતા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તાપી નદીના કિનારે કર્ણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, અને આજે પણ અહીં કર્ણનું મંદિર છે. સુરતમાં 4 ધામ મંદિર અને 3 પાંદડાનું વટ વૃક્ષ એ કર્ણના અંતિમ